નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો, સેક્સી મુંડા બની ગયો. રેટ કરજો કેવો લાગુ, માલે જ લાગુ. નવી પેન્ટ લીધી એટલે હમણાં જ મેં આજે જ પહેરી નાખી અને મુહૂર્ત કરી નાખ્યું. આપણે જોઈ લો કેમ લાગે બાકી ચિત્રો. આ હા હા ને આપણી કરોડોની ઘડિયાળ તો જાય છે. આજે કામ છે, કામ પતાવવા જવાનું છે. કામ પતાવવા જવાનું આ એક જગ્યાએ આપણું એક નાટક જોવાનું છે મારે, તો થોડુંક એના ઉપર. અને એક મારા ફ્રેન્ડે વેબ સિરીઝ બનાવી રહ્યા છે, તો એ થોડુંક મારું સલાહ સૂચન માંગે છે. યુ નો માય માઇન્ડ વોઝ અ ક્રિએટિવ. સો એમની પાસે પણ આપણે મીટિંગ માટે જવાનું છે. અત્યારે દીપલો પણ તેડો આવે છે થોડી વારમાં. એ આવે એટલે આપણે જઈએ અને પછી વાત કરીએ. અને આની બહેનનો ફોન આવી ગયો છે, આની બહેનનો ફોન આવી ગયો છે. અને હું આવે એટલે કહું તમને. એમ પહોંચી ગઈ ભાઈ ટાઉન. અને શું થયું ભાઈ તને આજ? નીંદર આવે ફૂલ, હવા એવી જોરદાર હાલે. આજકાલ ભુજનું વાતાવરણ બહુ ઓલો વરસાદમાં એ થઈ ગયો છે ને. તો ખાટલો નાખી દો. આ કામ કરા છોટા હતી ને એના અંદર સુઈ જાય, ખાટલા જેવો જ ભાઈ બે વ્હાઈટ પેન્ટ હોય ને સુઈ જાય. અત્યારે અહીંયા આવે ભાઈ કેવલ આવે ને એટલે આપણે આજનો આગળનો શું પ્લાન છે તમને કહું. હવે એને મને એમ કીધું કે હું હમણાં પહોંચવા આવ્યો, હું હજી પહોંચ્યો નથી ભાઈ. ખબર નહીં હું જ બધી જગ્યાએ વહેલો હું કે માણસો નહીં. ભાઈ આ શું તને કવર મળી ગયો એમ ને? યસ બ્રો, એમ કાંઈ હોય. ये बात साहब आ चुके हैं यहाँ पे. हेलो 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 सर, क्या हुई? This guy always on note, on spot, कैमरा चालू रहेगा. हाँ बस हमेशा कैमरे के सामने I was ही not expecting this कि भाई, I was like कि ये ऐसे बैठा होगा मेरे इंतजार में. So aware of him, wow. great. या Well, looking good. इसका wardrobe चुराने वाला हूँ ना थोड़ी दिन में. हाँ बैड वो वार्डरोब ऐसे भाई तेरे पे से छोटा आदमी पे ऊपर रख के. तेरे डिजाइनर से मेरे को प्लीज मिलवाना. तेरा कौन है डिजाइनर? मैं खुद ही हूँ भाई. એક મતલબ ફેશન સેન્સ જે કહેવાય ને એ આ અઢળક ભર્યો છે. थैंक यू सो मच, थैंक यू सो मच. સુધરી જશે આવા લોકો ભેગો જેટલો કરીશું મારું સાથે થઈને સુધરશે. હાલે હાલ બોલ. શું કરવા આવી છે? જો મારો હે કન્ફ્યુઝ થઈ ગયા પૂરો બોલી ભૂલાઈ ગયું. જો મારે શું ભૂલા શું જો મારે બજેટ ફ્રેન્ડલી સાને પંજાબ. અહીં તો અમે આવી ગયા સાને પંજાબમાં આપણા હરજિંદરભાઈ અને દીપકભાઈના રેસ્ટોરન્ટમાં. હરજિંદરભાઈ એમના ભાઈ જઈ તો લેજન્ડ નેવર ડાય. હે અને ભાઈ કાકે છે પણ વિડિયો પોસ્ટ કરી દે. ધંધામાં ભાઈબંધી નહીં, એમાં એવો નહીં કરવાનો. ફ્રી ઓફ આ તો દર સાને પંજાબ જશે. મારા માટે ફ્રી છે જો એ તો 1 2 3 તું માટે નહીં એક વાર ફેમિલીઓ સાથે હોય તો નહીં માને. તો હમણાં વેઇટિંગ છે ભાઈબંધોના રેસ્ટોરન્ટે, તો એ મને અહીંયા વેઇટિંગમાં ઊભવું પડે, બેસવું પડે. વિચાર કરો. એટલે જો કે મેં એને ફોન જ નથી કર્યો. લાઉડ થાય. મેં એને ફોન જ નથી કર્યો અત્યાર સુધી. ફોન કરું તો હમણાં અમને ડાયરેક્ટ બેસાડ દે, પણ મને એવી ખોટી શું કે વાહવાહી કરવી ગમે નહીં. એટલે હવે ડાયરેક્ટ પછી જોવા જોઈએ. તો મિત્રો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું ને અમારા ભાઈના નાટક ચાલુ થઈ ગયા છે. તો ઘરે પહોંચી ગયા. આ શું છે? તો મિત્રો અહીંયા સુધી બ્લોગ નિહાળવા માટે તમારો ખૂબ 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 ધન્યવાદ અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ. મળીએ એક નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.